કાકીના 75 વર્ષ નિમિત્તે આપ સૌ અહીંયા ભેગા થયા છો, તો દરેકને ધન્યવાદ કે તમારો સમય કાઢીને મેં હાજર રહ્યા. કાકી મારી મમ્મી માર જેવી. ના, મેં જ્યારથી હું સમજણી થઈ કે મેં આંખો ખોલી ત્યારથી કે સમજણી થઈ ત્યારથી મને બંને માનો પ્રેમ મળ્યો છે. ખાલી મારી જનેતાનો પ્રેમ નથી મળ્યો, પણ બંને માનો પ્રેમ મને મળ્યો છે. કે અત્યારે મારી જનેતા હાજર નથી, પણ તો પણ મને એવું નથી લાગતું કે મારી માં હયાત નથી. એવી રીતે મારા કાકીએ મને સાચવી છે ને બાળપણ કાકા અને કાકીના શું યાદો ભૂલાય કે કાકીના પેલા સલાહથી અત્યારે જે મારું દાંપત્ય જીવન સુખેથી ચાલી રહ્યું છે. અને અત્યારે મુકામ પર છું કે હું અત્યારે ક્લાસીસ ચલાવી રહી છું, કે જે પણ છું એ કાકીના લીધે છું, કે કાકીની સલાહથી હું આટલી આગળ જઈ શકી છું. થેન્ક યુ. ખૂબ લાગણીસભર શબ્દો માટે. પ્રતીક્ષા બહુ બોલતી નથી ટીચર હોવા છતાં પણ કાકીનો પ્રસંગ હતો ને, કાકીના સંસ્કારથી જ ઉછેર થયો છે. પ્રતીક્ષાની હૃદયની લાગણીઓ સામે આવી છે. આપ આપનું વક્તવ્ય રજૂ કરશો. પ્રસ્તાવના બહુ લાંબી નથી કરતો, પણ સર્વે વડીલોને જય શ્રી કૃષ્ણ. કાકા કાકીના 75 વર્ષના જન્મોત્સવમાં આપ સર્વે પધાર્યા છો અને મારા જીવનની આ એક અદ્ભુત સંચ. જો મેં કોઈ પ્રસંગ આવો જોયો હોય તો મારો પહેલો પ્રસંગ છે કાકી. અને જો આપણી પહેલી મુલાકાતની હું વાત કરું તો કાકીએ મને પહેલો જ પ્રશ્ન પૂછ્યો કે તમે 11-12 શું કર્યું છે? મેં સાયન્સ કર્યું છે. ક્યાં કર્યું છે? મેં ત્યારે મને અનુભવ થઈ ગયો ક્યાં કર્યું છે. જો યાદ છે વોટ્સઅપ મેમરી એટ ધ એજ ઓફ 75. તો ત્યારે મને ધ્યાન આવી ગયું કે એક શિક્ષક છે. એટલે આમ તો એવું કહેવાય છે કે એક માં 100 શિક્ષકની ગરજ સારે, પણ ગઈકાલ રાત્રે જ એમને મારી કહેવત સુધારી કે એક માં 100 શિક્ષકની ગરજ સારે. મેં કીધું તમે મારી 100 માની ગરજ સારો છો. સાવડે મારા દાંપત્ય જીવનની અંદર શરૂઆતમાં એ પુસ્તક વાંચવાના બહુ શોખીન. રમણ કાકા સોની એના પુસ્તક બી મને બહુ બધી ભેટ આપેલી છે. મેં દરેક જીવનના દરેક કાર્યમાં વાંચી છે. શરૂઆતમાં સુખી છે દાંપત્ય જીવનના પુસ્તક મને ભેટ આપતા, હું એ વાંચતો. થોડાક સમય પછી બાળ ઉછેર કેવી રીતે એના પુસ્તક હતા એ વાંચતો. અને હવે એક પુસ્તક રૂપે નહીં, પણ એમને પોતાનું જે એમને મને દીકરો સ્વીકારી લીધો છે, મારી મા તો છે જ રાઈટ. જમાઈ ઉપરાંત મારા માટે સદભાગ્ય છે, જમાઈ હોવા છતાં પણ મને મા તરીકેનો સ્નેહ અને પ્રેમ મળે છે. એટલે આજે 50 વર્ષે પણ મારી મા તો હયાત જ છે. હવે મને જે સલાહ આપે છે એ અહંકારનું કેન્દ્ર બિંદુ એક પુસ્તક છે. અને એ મને પુસ્તક રૂપે ભેટ નથી આપ્યું, સ્વયં એમના સ્વમુખે મને એની વાર્તાઓ કહે છે. અને મારા જીવનમાં હવે એ બધું અનુરૂપ થઈ રહ્યું છે. તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. કાકા પાસે જીવનના ખરાબ નરસા સમયની અંદર હું જ્યારે વિચાર કરતો કેમ આવે સક્સેસ કેમ નથી આવતું, પણ 5-7 વર્ષ પહેલાં કાકા સાથે મારી બહુ અંગત વાતચીત થઈ. અને અમે કંઈક પીઝા ખાવા માટે ગયા હતા અને પીઝાના રેસ્ટોરન્ટમાં બેઠા. અને જ્યારે પાછા આવ્યા તો કાકાએ પ્રશ્ન પૂછ્યા થોડા ઘણા, કેટલું સિટિંગ એરેન્જમેન્ટ છે, કેવું છે, શું વસ્તુ છે. એટલે એમને મને એક મેથેમેટિકલ કેલ્ક્યુલેશન શીખવાડ્યું કે આ પીઝાની કોસ્ટ આટલી થાય અને આનો આટલો પ્રોફિટ થાય, 40% પ્રોફિટ. એટલે મને વિચાર આવ્યો કે હું ધંધો કરું છું ખરો, પણ હું કેલ્ક્યુલેશન મારતો નથી. વાણિયાનો દીકરો હોવા છતાં પણ તે પિતા સૌને મને એક સલાહ આપી અને તે દિવસથી આજે ગ્રોથ પર છું. તે બદલ બી આપનો ખૂબ ખૂબ આભાર. અને તમારો બંને જણનો સ્નેહ મારી પર અદ્ભુત રહ્યો છે. જમાઈ હોવા છતાં પણ એ જ લાગણી, એ સ્નેહ અને પ્રેમ, બધો સ્નેહ તમારો મારી પર સતત રહ્યા કરે. અને આવા 150 વર્ષ આપણે ઉજવીએ એક સાથે. એ જ માતાજી ઠાકોરજીને પ્રાર્થના. જય શ્રી કૃષ્ણ.